હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. સરકારે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં 5 નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે. ઝંસ્કાર, દ્રાસ, શ્યામ, નુબ્રા અને ચાંગથાંગ. માલદીવમાં એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપની ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો છે. જાપાને મારુહાબા કપની ફાઇનલમાં ભારતને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તાઇપે ત્રીજા અને ચીન ચોથા ક્રમે છે. બ્રાઝિલના વિદેશ મંત્રી મોરો વિયેરા ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. ભારત બ્રાઝિલ સંયુક્ત આયોગની 9મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બ્રાઝિલ આ વર્ષે G20નું પ્રમુખ પદ ધરાવે છે. સિંગાપોર ભારતમાં સીધા વિદેશી રોકાણનો મુખ્ય સ્ત્રોત છે. 2023-24માં ભારતીય બજારોમાં સિંગાપોરમાંથી $11.77 કરોડ સૌથી મોટું રોકાણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર $35.61 બિલિયન હતો, જે આસિયાન દેશો સાથે ભારતના કુલ વેપારના લગભગ 29% છે. હવે ડેઇલી કરંટ અફેર્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.